भीष्मक राजा की पुत्री रुक्ष्मणी जी थी और रुक्ष्मणी जी के रुक्मी इत्यादि 4 भाई थे। भीष्मक राजा की पुत्री रुक्ष्मणी जी ने प्रभु के गुणानुवाद का श्रवण किया था और जब से प्रभु के गुणानुवाद का श्रवण किया था वो अपना चित्त अपना मन द्वारकाधीश प्रभु को दे चुकी थी। मन में मनोरथ था कि विवाह करूंगी तो भगवान श्री कृष्ण से, द्वारका नाथ से। द्वारकाधीश प्रभु से मनोरथ से विवाह करने का संकल्प करने वाली रुक्ष्मणी जी ने एक बार अपने पिता भीष्मक राजा को कहा कि मैं मेरा मन द्वारकाधीश प्रभु को दे चुकी हूं, मैं विवाह करूंगी तो द्वारकानाथ से। भीष्मक राजा बहुत राजी हुए, प्रसन्न हुए कि बहुत ही अच्छा प्रस्ताव है। तो द्वारकानाथ ने कोई वखत मળી છે ખરી? તે દ્વારકાનાથને કોઈ દિવસ જોયા છે ખરા? મેં જોયા નથી, પણ જ્યારથી મેં એમના ગુણ સાંભળ્યા છે ને ત્યારથી હું મારું મન દ્વારકાનાથ પ્રભુને આપી ચૂકી છું। गोपी गीतમાં આજે જ આપણે જોયું, तव कथा अमृतम तप्त जीवनम। प्रभु आपकी कथा ही हमारे लिए अमृत है। तो यहां पर रुक्ष्मणी जी कहती है कि ज्यारथी एमना गुणानुवाद सांभळ्या त्यारथी હું મારું મન એમને આપી ચૂકી છું। ભીષ્મક રાજાએ ઘરમાં બધાને વાત કરી કે રૂક્ષ્મણીજીને દ્વારકાધીશ સાથે પરણવું છે। રૂક્ષ્મણીના 4 ભાઈઓ છે, એમાં રૂક્મી નામના જે ભાઈ છે એ વિરોધ કરે છે અને કહે છે કે બેન તારા લગ્ન તો મારા મિત્ર શિશુપાળ સાથે થશે। દ્વારકાનાથ સાથે લગ્ન કરાતા હોય, દેખાવમાં શ્યામ છે, રણ છોડીને ભાગ્યા છે, રણછોડ છે, એને 2 માતા 2 પિતા, કોણ સાચું માતા પિતા, એનું કુળ કયું, એનું ગોત્ર કયું એ પણ બરાબર કઈ પાક્કું નથી અને આવા કૃષ્ણ સાથે પરણવું એના કરતા મારો મિત્ર શિશુપાળ છે એ તારા માટે એકદમ યોગ્ય છે। તારા લગ્ન શિશુપાળ સાથે નક્કી કરીએ। રૂક્ષ્મણીજી પોતાના પિતાને કહે છે કે હું લગ્ન કરીશ તો દ્વારકાનાથ સાથે, નહીં તો હું કોઈને પરણું નહીં। રૂક્મીને લાગ્યું કે બહેન વાત માને નહીં એટલે તાત્કાલિક ઘડિયા લગ્ન લેવાયા છે। શિશુપાલને કહેણ મોકલ્યું છે અને શિશુપાળ જાન લઈને રૂક્ષ્મણીને પરણવા માટે આવે છે। રૂક્ષ્મણી દ્વિધામાં છે કે ઘડિયા લગ્ન લેવાયા છે, મારે પરણવું છે દ્વારકાનાથને, પણ દ્વારકાનાથને ખબર તો પડવી પડે ને કે મારે તમારી સાથે લગ્ન કરવા છે। દ્વારકાનાથને તો ખબર જ નથી કે હું એમને પ્રેમ કરું છું। અને રૂક્ષ્મણીજીએ એક પત્ર લીધો અને એ પત્રમાં 7 શ્લોક લખ્યા અને 7 શ્લોક લખી પત્રને બંધ કર્યો, સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો અને બ્રાહ્મણને કહ્યું કે આ પત્ર જઈ દ્વારકાનાથને હાથોહાથ આપજો અને દ્વારકાનાથનો જવાબ લઈ અને પાછા કુંદનપુર પધારજો। પહોંચ્યા છે સુદેવ નામના બ્રાહ્મણ રૂક્ષ્મણીજીનો પત્ર લઈને દ્વારકા। જય દ્વારકાધીશ। ભીષ્મક રાજાના રાજ્યમાંથી એક સુદેવ નામના બ્રાહ્મણ આવ્યા છે અને તમને તાત્કાલિક મળવું છે। ભગવાન બ્રાહ્મણોને ગમે ત્યારે સમય આપતા ને મળતા। બ્રાહ્મણોનું સ્વાગત હતું। બોલાવ્યા સુદેવ નામના બ્રાહ્મણને। બોલો સુદેવ, કેમ પધાર્યા? તમે સુદેવ, હું વાસુદેવ। આપણે બેનું નામ બહુ સિમિલર છે, ભગવાન કહે છે। તમે સુદેવ, હું વાસુદેવ। બોલો બોલો, શું કામ હતું? તો કે છે આ કાગળ આપ્યો છે રૂક્ષ્મણીજીએ, તમને હાથોહાથ આપવાનો કીધો છે એટલે હું તમને આ કાગળ હાથમાં આપવા માટે આવ્યો। કાગળ હાથમાં પકડતા નથી દ્વારકાધીશ અને કહે છે કે હમણાં જ રાજભોગ આરોગ્યો છે, મને શું શ્રમ આપો છો? એક કામ કરો ને, આ કાગળ તમે જ વાંચો, હું અહીં ઝૂલા પર બેઠા બેઠા સાંભળું છું। સુદેવ નામના બ્રાહ્મણ સંકોચમાં મુકાયા। રૂક્ષ્મણીજીએ લખેલો પત્ર છે, એ પ્રેમ પત્ર હે અને કોઈનો પ્રેમ પત્ર વંચાય નહીં, પણ આપણને બધાના પ્રેમ પત્ર વાંચવામાં બહુ રસ હોય છે। આપણે વાંચવું છે કે થોડી ઉતાવળ કરવી છે?
જો બાકી છે વાંચવો છે તો વાત બહુ ખાનગી છે, જોજો બાર જાય ના. વાત બહુ ખાનગી છે, જોજો બાર જાય ના. તમે બધા નાના કહો તો પણ મારાથી કયા વિના રહેવાય ના. રૂક્ષ્મણીજીએ પ્રેમ પત્ર લખ્યો અને વિશ્વનો સૌથી પહેલામાં પહેલો આ પ્રેમ પત્ર છે. રૂક્ષ્મણીજીએ સંબોધન શું કર્યું હશે? હાય, હે, ડિયર, વાલા, પ્રિય, આત્મીય, શું લખ્યું હશે? કેટલાય કાગળ દીધા હશે ને નાખ્યા હશે. પણ હવે ક્યાં પ્રેમપત્રનો જમાનો છે? હવે તો બધું ડાયરેક્ટ મોબાઈલમાં છે. એટલે જેણે પ્રેમપત્રના કાગળિયાની આપલે કરી હોય ને એમને ખબર હોય કે એની શું મોજ હોય. એ અંતરદેશીને પોસ્ટકાર્ડ આવે, તમે બધા કુશળ છો, અમે બધા ક્ષેમ કુશળ છે. એ અંતરદેશીને પોસ્ટમેનની આપણે રાહ જોતા હોઈએ અને હવે બધું તાત્કાલિક મોબાઈલમાં. એટલે એનો જે રોમાંચ હતો લેટરનો, એ લેટર્સનો હવે એ રોમાંચ રહ્યો નથી, કારણ કે બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું. રૂક્ષ્મણીજીએ જે સ્તુતિ કરી છે એ સ્તુતિની અંદર રૂક્ષ્મણીજી કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણવિરે હરતો ગતાપં રૂપં દશાં દશમતામખિલાર્ધલાભં रुक्ष्मणी ने न डियर लिखा, न मित्र लिखा, न सखा, न वाला, क्या लिखा? श्रुत्वा गुणान. ज्यारथी मैं तमारा कथाना गुण सांभळ्या छे त्यारथी हे द्वारकाधीश प्रभु હું મારું મન મારું હૃદય તમને આપી ચૂકી છું. હે દ્વારકાધીશ, હું પરણીશ તો તમને જ પરણીશ, પરંતુ મારા ભાઈ રૂકમીએ મારા ઘડિયા લગ્ન કર્યા છે શિશુપાળની સાથે, પરંતુ શિશુપાળ સાથે હું નહીં પરણું. મારા શરીરનો હું ત્યાગ કરીશ. સાયકોલોજીકલી, ઇમોશનલી આ પત્રની બહુ વેલ્યુ છે. આ પત્રમાં ભગવાનના પૌરુષત્વને જાગૃત કરવામાં આવ્યું છે. ભગવાન, તમે એમ માનતા હોય કે અહીંયા આવીને મારું હરણ કરી લો તો એ બહુ ખાંડ ખાવાની વાત છે. ભગવાન, એ ઇઝી ટાસ્ક નથી. રણ છોડીને તમે ભાગી ગયા ને, એ જરાસંઘ અને એના બધા મિત્રો જાન લઈને આવવાના છે. તો જો તમારે મારું અપહરણ કરવું હોય તો હું તમને એક ક્લ્યુ આપું છું કે જ્યારે કુળદેવી માના દર્શન કરવા જઈએ ને ત્યારે હું એકલી હોઉં, એ સમયે ભગવાન તમે આવીને મારું હરણ કરશો ત્યારે આપ સારી રીતે મારું હરણ કરી શકશો. પત્ર વંચાયો. સુદેવે જોયું કે ભગવાન જવાબ શું છે. વાસુદેવ કહે કે હરિ આપે મારી હાજ હોય, અને ભગવાને પોતાના સારથીને કીધું કે રથ તૈયાર કરો. દારૂક નામના સારથી 4 ઘોડાના અશ્વ જોડી રથને તૈયાર કર્યો. સુદેવ અને વાસુદેવ રથી થયા. સારથી દારૂકે લગામ ખેંચી 4 ઘોડાના રથને લઈ અને ભગવાન સીધા કુંદન પર પહોંચ્યા. વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો.